ભારતીય સૈન્યની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતા પંજાબમાં 2 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. વાયુસેનાના વડાએ પીએમ મોદી સાથે મુલાકાત કરીને વાત ચડાવી હતી. જોઈએ સમગ્ર અહેવાલ. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન તણાવમાં વધારો થવા વચ્ચે પંજાબ પોલીસે 2 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરી હતી. તેઓ અમૃતસરમાં આર્મી કન્ટેનમેન્ટ અને એરફોર્સ બેઝ વિશે સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યા હતા. બંને અમૃતસર જેલમાં કેદ હરપ્રીતસિંહ દ્વારા આઈએસઆઈ સાથે જોડાયેલા હતા. શંકાસ્પદો પલક શેર મસીહ અને સૂરજ મસીહ છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે આ અંગે તપાસ હાથ ધરી છે. તેમણે કહ્યું કે આ મામલે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમૃતસર ગ્રામીણ પોલીસ ટૂંક સમયમાં અંગે તપાસ દ્વારા વધુ માહિતી આપી હતી. પ્રારંભિક પોલીસ તપાસ મુજબ આ બંને યુવાનો ડ્રગ્સના વ્યસની છે. બંને મજૂર તરીકે કામ કરે છે. આ કારણે તેઓ આઈએસઆઈના જાળમાં ફસાઈ ગયા હોવાની શંકા છે. પોલીસને હજુ સુધી તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે આ વાતની તપાસ કરતા કહ્યું હતું કે પંજાબ પોલીસ ભારતીય સેના સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે. રાષ્ટ્રીય સુરક્ષા અંગેના કોઈપણ કાવતરાને કકડભૂસ કરી નાખવામાં આવશે. સશસ્ત્ર દળોની સુરક્ષા સાથે ચેડા કરવાના કોઈપણ પ્રયાસનો યોગ્ય જવાબ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.